નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ચરમસપાટીએ જોવા મળી રહ્યો છે। જે રીતે સાંસદ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ વચ્ચે હવે વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે। ત્યારે હવે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। એમને કહ્યું છે કે નીલ રાવ આપણા ભાજપના કાર્યકરોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે। શું મામલો છે? સાંસદ મનસુખ વસાવા કેમ રોષે ભરાયા? વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લા પંચાયત આ વખતે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। શરૂઆતથી જ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા નારાજ ચાલતા હોય તે પ્રકારની વાત પણ સામે આવી હતી। સાંસદે જે સમયે કહ્યું કે કોઈ નારાજગી નથી, બધું સમૂહ સૂત્ર ચાલી રહ્યું છે, પરંતુ પરિણામ સામે આવ્યા બાદ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાનો બળાપો ઠાલવ્યો અને ભાજપના જિલ્લા પ્રમુખ નર્મદાના નીલ રાવ સામે તેમણે માછલા ધોવાની શરૂઆત કરી અને નર્મદા જિલ્લામાં જે ભાજપની હાર થઈ છે તેની પાછળ ભાજપના જિલ્લા પ્રમુખ જવાબદાર હોય તેવો દાવો તેમણે કર્યો। આના કારણે રાજકારણ ગરમાયું છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં નર્મદા જિલ્લામાં આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સામે સાંસદ મનસુખ વસાવા આમને સામને જોવા મળી રહ્યા છે। આ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ ફરી ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે અને ધારાસભ્ય ચૈતર વસાવા સાથે નીલ રાવનું સેટિંગ હોય અને ભાજપના કાર્યકરો અને નેતાઓને તેઓ ડરાવતા હોય તેવા આક્ષેપો જાહેર મંચ પરથી કર્યા છે। તેના કારણે રાજકારણ ગરમાયું છે। પહેલા સાંભળો સાંસદ મનસુખ વસાવાના એક ગંભીર આરોપ। ચૈતર થી ડરે એવો છે પણ છતાં મૌન કેમ? સેટિંગ આમથી લેજો એટલે આ નીલ ભોવાથી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ। તમારે રાજકીય કેરિયર બનવું હોય તો મારી સાથે જોડાવવું પડશે। વર્ષોથી અમે કામ કરે છે, વર્ષોથી તમે તો આજકાલ ના આવેલા છો। બોલો ક્યાં તો ઓરિજિનલ ભાજપ હતો, બોલો ઓરિજિનલ ભાજપ। અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડ્યા છે। નીલ ક્યાં હતો? શું હતો? તારે શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવવા ધમકાવવા આવ્યા છો। એમાં ચૈતર વસાવા ડરાવતો હોય આપણા ભાજપના કાર્યકર્તાઓને કે આપણા કાર્યકર્તાઓ ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ તો બરોબર છે। આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે, ડરાવે। આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને। અને મને રાવ છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા એટલે ચોક્કસ ના કરી શક્યા। મેં મારો તો જવાબ આપ્યો, હું એકલો જવાબ આપું પણ એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો પ્રચાર કરે છે તો એમને કાઉન્ટર કરવું જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે। અને બીજા જાતે કે ના ખોટા પ્રમાણપત્ર વાળું જે ખોટી સીટો રાજપીપળા નગરમાં આપી દીધી હતી। આદિવાસી બહેનો ખરા, આદિવાસી બહેનો પણ એ બીજા અધર્સ કાટને પરણેલા એટલે આદિવાસી સમાજની નારાજગી તો સોશિયલ મીડિયામાં જોરશોર ચાલ્યું ને વધારે ચાલ્યું। તો આ જે વાત છે એને જે ઘણા બધા મુદ્દા હતા કે આપણા લોકોએ જે કાઉન્ટર કરવા જોઈએ એ કાઉન્ટર ના કરી શક્યા। દિનેશભાઈ, આ કોને કાઉન્ટર કરવું જોઈએ? એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં, પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાએ શું જોયું? કઈની ફરજ નહોતી પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે તો બોલો કોના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં। આનાથી ચૂંટણી જીતાય અને આ સાચી વાત કરું એટલે મનસુખ વસાવા અઘરા લાગે। હું પ્રજાની પડખે કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ। અને બીજું કે રાજકીય ગણિત, જીતનું ગણિત અમારી પાસે પણ જાણવું જોઈએ। ઘનશ્યામભાઈ પાસે જાણવું જોઈએ, મોતીભાઈ પાસે જાણવું જોઈએ, શંકરભાઈ પાસે જાણવું જોઈએ। હું રાજપીપળા વિધાનસભા 2 હાર્યો છે, 95 માં 1 જીત્યો છે। લોકસભા સતત 1998 થી જીતતો આવ્યો છું, 7 ટર્મથી જીત્યો છું। સંગઠને કામ કર્યું છે પણ મારો પોતાનું પણ મંતવ્ય તો હોય, મારા પોતાનું પણ વ્યૂહરચના તો હોય ને।
એટલે અમારી પાસે અનુભવ છે, બીજા ઘણા લોકો પાસે અનુભવ છે. તમે છો ને ભલે ને પદ મળી ગયું તો વાંધો ને, સારું છે, તમારા પદને એમને સન્માન કરે છે અમે, પણ પદ તમને મળ્યું એટલે યાર બહુ સરસ રીતના વાત કરી દિનેશભાઈ. સિનિયર લોકોને પણ પૂછો, સિનિયર લોકોને પણ પૂછો. ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનું કોઈનું કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું. આ રીતે તો પાર્ટી તૂટી જાય. નો પોપટ ચાલ્યો. હવે ડુમખલનો પોપટ નો મુદ્દો ઉછાળનારો કોણ ભાઈ? મેં તો ઉછાળ્યો નથી, મોતીભાઈ નથી ઉછાળ્યો, કે પછી શંકરભાઈ નથી ઉછાળ્યો, ના રાતીપલા વાળા તેમને ખબર બી નહીં. ડુમખલનો ખોટો મુદ્દો ઉછાળ્યો ને કદાચ વાસ્તવિકતા હતી તો તમારે નક્કર રીતના તમારે લોકોની વચ્ચે જેવું જોવું, જે સાચી વાત કેવી હતી. આ ડુમખલના પોપટના કારણે પણ ખોટો પ્રચાર કર્યો અને એ બહુ આપણને નુકસાન ગયું છે. કારણ કે એ વિસ્તારના રાજ્યો આયોજન પત્ર આપ્યું. મેં કીધું ભાઈ આનો જવાબ આપો. સારું, એ તો હું વચ્ચે દરમિયાન હું દિલ્હી હતો, દરમિયાનગીરી કરી ને મેં સ્થગિત કરાયું, બંને પક્ષને અપીલ કરી. ડુમખલનો પોપટનો આખો ઇતિહાસ તો નીલભાઈ સાથે જોડાયેલી બાબત હતી. એના પર ક્યાં કાદવ ઉછળતા હતા, એનાથી બચવા માટે એને ડુમખલનો પોપટનો ઇતિહાસ રચી કાઢ્યો. એને જરા કાઉન્ટર ના કરી શક્યા. વર્ષાબેને ચૈતરભાઈના ધર્મપત્નીએ એવું જાહેર સભામાં બોલી કે મનસુખભાઈ અને નીલ વચ્ચે મારામારી થઈ. આવું હકીકતમાં મારામારી થઈ જ નથી. હા, વાર્તાલાપ વાદ વિવાદ થયો તો મારી મીટિંગમાં મેં ખુલાસો કર્યો હતો. એનો મેં ખુલાસો કર્યો કે વાદ કોઈ મારામારી થઈ જ નથી, કોઈ એવો મોટો ઝઘડો થયો નથી. ના આપ બધા જાણો છો. ના આપની સમક્ષ પણ ખુલાસો કરું કે ઉમેદવારોની મીટિંગ હતી ને તાલુકાના જિલ્લાના ઉમેદવારોની મીટિંગ હતી ને સમર્થકો સાથે તમે બધા આવ્યા હતા કમલમમાં. બેને પણ સંબોધન કર્યું, નીલભાઈ પણ સંબોધન કર્યું, પ્રભારી પણ સંબોધન કર્યું, મેં પણ સંબોધન કર્યું. તો કેટલા કાર્યકર્તાઓ અંદર ખાને બધાને એકબીજાને વાત કરી કે ભાઈ અમે પ્રચાર ચાલુ કર્યો તો આર્થિક રીતે વ્યવસ્થા થવી જોઈએ. નીલેભાઈ એવું વાત એમ કીધું, કોઈને કઈ ફંડની કઈ બી જરૂર હોય, તકલીફ હોય તો અડધી રાતે મને ફોન કરજો. કોણ ફોન આપી દેવું જોઈએ ને હું કામ ફોન કરવો પડે? એટલે મેં ધારાસભ્ય બેન અને બધા મુખ્ય લોકો મોતીભાઈ પ્રભારીને બધા વાત કરી અને કોર ગ્રુપ જિલ્લાનો અમે બેઠા અંદર ત્યાં બેઠા. આ ઓપન વાત છે. અંદર ત્યાં બેઠા ને અમે કીધું, આ ઘનશ્યામભાઈ પણ હતા, ત્યાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યું. તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને શીખ કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. એની જવાબદારી છે. મેં કીધું તું ના કરી શકતો હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહી આપ. જી હા, આપે સાંભળ્યા જે રીતે સાંસદનો પિત્તો છટક્યો છે. એક જાહેર મંચ પરથી તેમણે જે ભાજપના નેતાઓની સભા મળી હતી તે દરમિયાન તેમણે નીલ રાવ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ચૈતર વસાવા સાથે મિલીભગતથી કામ કરતા હોય તેવા આરોપ કર્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે હવે નીલ રાવ શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.